હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું લુશુ ગ્રીડમાં જે થર્ડ વર્ટિકલ પ્લેન હોય છે એને એક્શન પ્લેન પણ કહેવાય છે. તો એના નંબર છે 2, 7 અને 6. હવે તમારા બર્થ ચાર્ટમાં અગર 2, 7, 6 છે તો તમારો એક્શન પ્લેન કહેવાશે. અને એક્શન પ્લેનમાં શું હોય છે કે જે રીતે કે સમજો કે જે 2, 7, 6 વાળા હોય છે એ લોકો બહુ ક્રિએટિવ હોય છે અને અલગ અલગ ન્યૂ આઈડિયાઝથી એઓ અલગ અલગ વસ્તુ ક્રિએટ કરે છે અને એના લીધે એમને કામમાં સફળતા મળે છે. હવે તેઓ ડિસિઝન મેકર હોય છે, ફટાફટ ડિસિઝન લે છે, એક્ટિંગ લાઇનમાં પણ સારા હોય છે, પછી એ લોકો સ્પોર્ટ્સમાં પણ સારું કરે છે અને એ લોકો પોતાના દમ પર પોતાના સફળતા પ્રાપ્ત કરે છે. એમને પોતાના ડિસિઝન એ ખુદ લે છે. તો આવા છે આપણે જોઈશું તો સચિન તેંડુલકર, સલમાન ખાન કે જેઓ એક્શન ઓરિએન્ટેડ છે. તો આ લોકો સ્પોર્ટ્સમાં પણ બહુ આગળ આવી શકે છે અને એમને એક્ટિંગની લાઇનમાં જવું હોય, મીડિયામાં જવું હોય તો પણ ગાયન, વાદ્ય એ બધામાં જવું હોય તો એ પણ એ લોકો માટે એક સારી લાઇન છે અને એ લોકો રિસર્ચર પણ સારા બની શકે છે. તો હવે જુઓ કે તમને આ 2, 7, 6નો જે પ્લેન છે એક્શન પ્લેન એના વિશે તમે જાણ્યું. હવે તમારામાં જે સમજો કે તમને જે એમ થતું હોય કે હું નહીં કરી શકું તો તમે આ બધા પ્લેનને વિડીયો જોઈને તમે આગળ વધી શકો છો અને તમે તમારા કામમાં ડિસિઝન લઈ શકો છો કે હું કઈ કામ લઉં તો મને એમાં સફળતા મળશે. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.